હું ઇનિશિયલ ડેઝ ની વાત કરીશ જ્યારે સેલિબ્રિટી મેનેજમેન્ટ વી હેવ જસ્ટ સ્ટાર્ટેડ. સુરતમાં એક પ્રોડક્ટ લોન્ચ હતું. એમના માટે સેલિબ્રિટી સોર્સ કર્યા હતા. વેરી પોપ્યુલર ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર. અને બહુ બધા એમના કસ્ટમર્સ અને પીપલ વર વેઇટિંગ ટુ મીટ હિમ. અને મને એવું હતું બિકોઝ આઈ હેવ નોટ વર્કડ વિથ ધેમ બિફોર. એકદમ ઇનિશિયલ ડેઝ હતા તો મને એવું હતું કે બહુ મોટા એક્ટર છે, સો એમના સર્ટેન લેવલના અપ્રોચ હશે, એમની સાથે બહુ ફ્રેન્ડલી રીતે વાત નહીં થઈ શકે, થોડું કઈ રીતે વાત કરીને ઓલ દેટ સ્ટફ. બટ ધ મોમેન્ટ હી એન્ટર્ડ ધ સ્ટોર એન્ડ ધ સ્પેસ, હી મેડ ઇટ સો ફ્રેન્ડલી. જે લોકો એમના ફેન હતા, એમની વેઇટ કરતા હતા, એમને પણ બહુ જ મજા આવી એમની સાથે. અને ઇવન આઈ હેવ નોટિસ કે આપણે જો અઝ્યુમ કરી લેતા હોઈએ છીએ લોકો માટે, ઓર મે બી સમવન વેરી સક્સેસફુલ એન્ડ પોપ્યુલર, બધા લોકો એવા ટેન્ટ્રમ્સ અને એટીટ્યુડ શેર નથી કરતા. દે આર જસ્ટ એઝ નોર્મલ એઝ વી આર. Yeah, so celebrities are also humans like Yeah. us. So I have the immense pleasure of introducing Nishi Parekh. She's worked with a radio, a storyteller, a content creator, a script writer, and a celebrity manager. She has the most powerful contact list in her phone, and all the chaos behind the celebrity and the radio. So Nishi, what actually you do, and what is your main core of your work? Sure, I'm glad to share this with you all. મારી કંપનીનું નામ છે ધ ઇવેન્ટ થિયોરી. વી આર ટુ co-founders there, me and Ram. We both share a radio background. અને અમે રેડિયોથી જ જર્ની સ્ટાર્ટ કરેલી હતી. તો રેડિયો એઝ અ મીડિયા કોર્પોરેટ ઘણું શીખવ્યું અમને. ઇનિશિયલ ડેઝથી લઈને અત્યાર સુધી ઘણા બધા ચેલેન્જીસ, હાઉ ટુ ઓવરકમ દેટ, હાઉ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. અને પછી ધીમે ધીમે કામ કરતાં કરતાં વી વોન્ટેડ ટુ ડૂ સમથિંગ ઓફ આર ઓન. સો વી હેવ સ્ટાર્ટેડ આર ઓન ધીસ ફર્મ, જેમાં અમે સેલિબ્રિટી મેનેજમેન્ટ કરીએ છીએ, આર્ટિસ્ટ મેનેજમેન્ટ કરીએ છીએ, ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગ, કોન્ટેન્ટ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ. Especially we are doing events and we want to do events જે experiential હોય અને લોકોને એક બેસ્ટ એક્સપિરિયન્સ કેરી કરે. ઇફ ઇટ ઇઝ અ બ્રાન્ડ ઓર અ ક્લાયન્ટ કે જેમની સોશિયલ ઇવેન્ટ છે, કે કોઈ બ્રાન્ડની કોર્પોરેટ ઇવેન્ટ છે, કે કોઈ કોર્પોરેટ પ્રોજેક્ટ છે, વી વોન્ટ ટુ ડિલિવર એન એક્સપિરિયન્સ વિથ ટ્રાન્સપરન્સી જે ખૂબ જ એમના માટે બી બેનિફિશિયલ હોય અને વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરે. સો આ કરિયરે તમને ચૂઝ કર્યું કે તમે કરિયરને ચૂઝ કર્યું? ડેફિનેટલી આ કરિયરે મને ચૂઝ કર્યું. આઈ હેવ નેવર થોટ ઓફ બિંગ ઇન ટુ મીડિયા એન્ડ ધીસ ગ્લેમ સાઇડ ઓફ કરિયર, કે જ્યાં કેમેરાની ઈધર આ સાઈડ ઓર ઈધર આ સાઈડ આવવાનું રહેશે. સો આઈ હેવ ડન માય MBA. મેં MBA માર્કેટિંગ કર્યું હતું અને એના પછી આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક વિથ રિલાયન્સ ટેલિકોમ. સો આઈ વર્ક 2 years with Reliance and then I wanted to shift to my city. અને એવા સિચ્યુએશન્સ થયા કે હું પાછી અહીંયા આવી રાજકોટ. એન્ડ રેડ FM જસ્ટ હેપન્ડ. એક ફ્રેન્ડે કહ્યું કે ઓપોર્ચ્યુનિટી છે એન્ડ આઈ વોઝ લાઈક લેટ મી ગીવ અ ટ્રાય. અને દેટ ઇઝ હાઉ ઇટ ઓલ હેપન્ડ. એન્ડ આઈ સર્વડ રેડિયો ફોર 12 long years. And since 2022 January, we have incepted this firm, The Event Theory. And yeah, we are doing our bit to contribute something better. As you said, Nishi, રેડિયો થયું ત્યારે રેડ FM. સો એક ચીજ આપણે આઈ રિયલી વોન્ટ ટુ પીપલ નોટિસ અબાઉટ દેટ. ઓપોર્ચ્યુનિટી આવી એન્ડ યુ ન્યૂ હાઉ ટુ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. Yes. ઘણી વાર કેવું થાય, લોકો પાસે ઓપોર્ચ્યુનિટી આવે છે, સ્પેશિયલી યંગ ગર્લ્સ, પણ એ લોકોને ગ્રેબ કરતા જ નથી આવડતી હોતી. ઓન એન્ડ ઓફ અત્યારે મારે આ જનરેશન સાથે ઘણી કોઈ કામ માટે કોઈ એવા પ્રોજેક્ટ પર ઓન એન્ડ મારે વાત થતી હોય છે આ લોકો સાથે. આઈ હેવ ટ્રાઈડ અન્ડરસ્ટેન્ડિંગ ધેમ. ઓનલી થિંગ આઈ વુડ સજેસ્ટ ટુ યંગ ગર્લ્સ ઓર મે બી યંગ ગાઈઝ ઓલ્સો કે સેલ્ફ ડાઉટ કરતાં એ ઓપોર્ચ્યુનિટીને છે ને એક ટ્રાય આપવાની જરૂર છે. રાઈટ. બહુ તો એવું થશે કે ત્યાંથી ના આવશે, એનાથી વર્સ કંઈ નહીં થાય. બટ ઇવન અ ફેલિયર ઓર અ નો ઓલ્સો તમને એ ચાન્સ આપશે કે મારી અંદર જે કોઈ પ્રોબ્લેમ તો ના કહીએ, બટ એ જે વીક પોઈન્ટ છે એને હું કેવી રીતે ઓવરકમ કરું.
સો નિશી, ડુ યુ હેવ એની વિયર્ડેસ્ટ મોમેન્ટ વિથ અ સેલિબ્રિટી કે તમને એવું થયું હોય કે હવે આમાંથી હું કેમ એસ્કેપ થાઉં, મારે જબરદસ્તી સ્માઇલ કરીને હા પાડીને નીકળી જવું પડ્યું છે? સમટાઈમ્સ સેલિબ્રિટી સાથે તો પર્ટિક્યુલરલી એવો કોઈ વિયર્ડ એક્સપિરિયન્સ સો ફાર થયો નથી, બીકોઝ થિંગ્સ હેવ હેપન કે એ લોકો ક્યાંય ને ક્યાંય ટચમાં આવેલા છે અને અમે પહેલાં પણ કામ કરેલું હોય, મે બી રિપીટ પ્રોજેક્ટ પર કામ કરતા હોય. બટ મીડિયેટર એજન્સી સાથે એવા ઇન્સિડન્ટ થયા હોય છે કે એ લોકોને છે ને ટ્રાન્સપરન્સી નથી રાખવી હોતી ટુ વિથ બ્રાન્ડ્સ. They want to present a false picture, અને મારા નેચર કે વર્ક એથિક્સ મે બી થોડા અલગ છે બધાથી, તો મને એવું ફીલ થાય છે કે ટ્રાન્સપરન્સી પહેલાં હોવી જોઈએ. તો એ ક્લેશમાં એક બે વાર એવું થયું દેટ આઈ વોન્ટેડ ટુ એસ્કેપ, બટ હું એ સિચ્યુએશનમાં હતી કે પ્રોજેક્ટ ઓલમોસ્ટ હાફ અ વે હતો and I didn't want to spoil it. So I've tried balancing both and that happened. So, Nishi, tell me ke in this profession, of course, celebrity સાથે તો dressings and wardrobes are very important. So, in your profession, to be presentable, to do meetings, first impression, your dressing, your fashion, how important it is? See, it's I would say that it is very important, but more important is that you feel the comfort in your shoes. તમે કંઈ પણ પહેરો છો તો ફેશન છે પણ એને કમ્ફર્ટ સાથે યુ હેવ ટુ કેરી ઓફ. મતલબ તમારે એવું ચૂઝ કરવાનું છે for your maybe whatever you're shooting or maybe your day-to-day life or any important meetings કે જે તમને તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરે અને તમારું કમ્ફર્ટ પણ હોય એમાં, અને સાથે સાથે ઓબ્વિયસલી યુ શુડ લુક અડોરેબલ. Yeah, true. So, what is a fashion take? Like, તમે મીટિંગ્સમાં જાઓ તો એક્ઝેક્ટલી વોટ ડુ યુ વેર, ઓર ડુ યુ થિંક કે આજે હું કાંઈ બી પહેરીને ટ્રેક પેન્ટ્સ પહેરીને મીટિંગમાં વહી જાઉં, કે યુ હેવ chosen your colors, your days for meetings? I prefer light colors and whites for work projects. Also, when it is summer, I would prefer loose oversized t-shirts, oversized clothes, and if it is winter, the warm sweatshirts and all. But if it is a meeting, important meeting, I would choose to dress up very formally. Because your first impression when you're presenting a company, a business, first impression is everything. Right. Client or brand would definitely note that what are your thoughts and how do you present yourself and your company. So I'm presenting a brand. When I'm presenting a brand, I would be very conscious that I look my best. And when you talk about your celebrities, when you work with them, how fussy they are with their clothes? They are, yes, celebrities and artists are very much specific about their appearance on camera, and it has to be because એમના માટે એ સ્ક્રીન પર એમનું જે અપિરિયન્સ છે ને એ બહુ લોંગ ટર્મ સુધી એમની આઈડેન્ટિટી બની જાય છે. So it is very important for all artists to have a good stylist with them. And આજે બહુ બધા લોકો ફેશન સ્ટાઇલિશની હેલ્પ લે છે, Right. સ્પેશિયલી સેલિબ્રિટીઝ એન્ડ આર્ટિસ્ટ. And then you are into this glamorous field. A lot of radio chaos, celebrity tantrums, handling so many things. You must be traveling a lot. Yes. So, how do you handle your family, being a mom, being a wife, and taking care of the house, and traveling, and handling all these issues? Because these are all stressful issues. Definitely. ફર્સ્ટ થિંગ ઇઝ લાઈક બે ત્રણ વસ્તુઓ કે પહેલાં તો મારા પેરેન્ટ્સે મને એ ફ્રીડમ આપી ટુ ચૂઝ વોટ આઈ વોન્ટ ટુ ચૂઝ. And I got married at very early age. Like I got married when I was 24. Okay. So એના પછી મારા in-laws, and my husband. So when you have that support, you can win the world, and still the support is on. Apart from that, also I want to tell to parents of young girls and also in-laws કે એમને opportunity આપો એમના dreams pursue કરવા માટે, અને એમને ઓપોર્ચ્યુનિટી આપો એ બેલેન્સ પણ કરી લેશે, બટ એકવાર એમને ઓપોર્ચ્યુનિટી આપવાની જરૂર છે, વિચ આઈ ગોટ. આઈ એમ બ્લેસ્ડ દેટ આઈ હેવ ગોટ ધ બેસ્ટ પીપલ અરાઉન્ડ મી.
and so I am able to manage kid and travel and house and my office, and also a very supportive business partner also. Right. And I'm looking for I have a good staff also, and I'm looking for more also. રાઈટ Such kind of people જે support system બને, you રાઈટ know. સો જે યંગ ગર્લ્સને આ ફિલ્ડમાં જવું હોય those who want to take up a job, or as you said you were in Reliance or radio or even celebrity manager or a content creator, તમે એમને શું કહેશો, લાઈક અ પીસ ઓફ એડવાઇસ, બિકોઝ આનો કોઈ કોર્સ નથી હોતો. આઈ ડોન્ટ થિંક સો દેર ઇઝ અ Right. કોર્સ ટુ ડુ ધીસ, બટ યુ કમ થ્રુ યોર ઓન વિલ, યોર ઓન કોન્ફિડન્સ. સો તમે યંગસ્ટર્સ જેને આ ફિલ્ડમાં આવવું હોય એને તમે શું પીસ ઓફ એડવાઇસ આપશો? I have seen a lot of artists around me. એમાંથી એક જસ્ટ તમને બધા ઓળખતા જ હશો, હું એક એક્ઝામ્પલ આપું, આરજે આકાશ. આઈ હેવ લર્ન ફ્રોમ ધેટ ગાય કે એ એટલા નાના સિટીથી આવે છે અને અત્યારે આજે હી ઇઝ એબલ ટુ ડુ કમેન્ટ્રી, ક્રિકેટ કમેન્ટ્રી એટ મુંબઈઝ ધ સ્ટાર સ્પોર્ટ્સ સ્ટુડિયો. યુ નો, ત્યાં સુધીની એની જર્ની એટલી ચેલેન્જિંગ રહી છે. બટ ધ ઓનલી થિંગ દેટ કીપ્સ યુ ગોઈંગ ઇઝ, યુ નો, તમારે છે ને પોતા પર સેલ્ફ ડાઉટ નથી કરવાનું. યુ હેવ ટુ યુ નો ટેક અપ ધ ઓપોર્ચ્યુનિટી એટ રાઇટ ટાઈમ. તમને જે ઓપોર્ચ્યુનિટી આવે છે એને તમારે ગ્રેબ કરવાનું છે. ને સેકન્ડલી યુ હેવ ટુ બી, તમે ફેક બનવાની જરૂર નથી. વોટ ઇઝ હેપન ઇન ટુડેઝ સોશિયલ મીડિયા ઓર વી સે ડિલ્યુઝનલ વર્લ્ડ, કે પીપલ શો ઓફ ધેર, એમને બધું પોતાની લક્ઝરી અને યુ નો એવું બધું શો ઓફ કરવું છે. There are two lives, real life and real life. રિયલ લાઈફ. સો એમને હંમેશા રીલ લાઈફ ઓર વી સે ડિલ્યુઝનલ વર્લ્ડને શોકેસ કરવા માટે પોતાને ફેક પ્રેઝન્ટ કરવું હોય છે. બટ તમે નેચરલ રહો. આજકાલ ઓલરેડી બહુ બધું ફેક છે. જસ્ટ ટ્રાય ટુ બી નેચરલ રહો. તમારું કોન્ટેન્ટ પણ રહો હોય, તમે પણ નેચરલી પ્રેઝન્ટ કરો છો તમારા આઈડિયાઝ, તો દેર ઇઝ અ કમ્યુનિટી ઇન વર્લ્ડ જે એ એક્સેપ્ટન્સમાં છે. બટ Right. આપણે ફ્લો સાથે જ જતા રહીએ છીએ. યુ નો, સ્પેશિયલી ધોઝ પીપલ હુ આર બિગિનિંગ ધ કરિયર, એમને એવું જ છે કે આમને કર્યું, એમને વ્યૂઝ આ, એટલે હું બી એ કરું. Right. યુ નો, બટ જસ્ટ બી યોર સેલ્ફ. Content ideas, I would say social media is a blessing if we use it correctly. Right. તો તમે એમને લોકોને પણ સારા આઈડિયાઝ આપો, સારી વસ્તુઓ પ્રેઝન્ટ કરો ઇન ફોર્મ ઓફ કોન્ટેન્ટ ઓર મે બી વોટ એવર યુ વોન્ટ ટુ શેર ઇટ. Right. Thank you, Nishi. It was great talking to you, and I hope કે લોકોને મજા આવી ને આ I'm piece of sure. advice. I'm it will sure. be very Thank you. helpful. Thank you for having me here and giving me opportunity to share my ideas. Thank you, Nishi.